તો મિત્રો જય માતાજી, આજના આપણા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આજે આપણે જે ટ્રેક્ટરમાં ઘાસ લાવેલા તે આપણે સેફ્ટી રૂમમાં મૂકવાનું છે. આ વરસાદ હવે એવું થઈ ગયું છે, જુઓ મિત્રો, કમ્પ્લીટ વરસાદ હવે એવું જ થઈ ગયું છે વાતાવરણ. તો ચાલો આપણે ઘાસને મૂકી દઈએ અંદર. આ કંઈક આ ઘાસ છે. તો મિત્રો આ ઘાસ ત્યાં આપણે ઘાસ મૂકવાની ઓરડી છે તેમાં મૂકવાનું છે. આ રીતે કંઈક ઘાસ છે ગાઈસ. તો મિત્રો પ્રિતેશભાઈ પણ આપણે સૂઈ ગયા છે, તેમને ઉઠાડવા પડશે. ઉઠ એ ભાઈ, ઉઠ. તો મિત્રો આ રીતની કંઈક આપણે ઘાસ મૂકવાની ઓરડી છે. જો મિત્રો આ થોડુંક ઘાસ બીજું પડેલું છે અને આપણે બીજું મૂકી દઈએ હમણાં. આ પ્રિતેશભાઈ પણ આપણા ઘાસ લઈને આવી ગયા છે, નાખી દીધું. તો મિત્રો આપણે આટલું કંઈક ઘાસ અંદર મૂકી દીધું છે ને બીજું થોડુંક બાકી છે. તો મિત્રો હવે આપણે પૂરું ઘાસ અંદર મૂકી દીધું છે ને થોડુંક બાકી છે, તે હમણાં તરત જ ભેંસોને આપવાનું બાકી છે. મિત્રો વરસાદ આવે તો કંઈ આપણને તકલીફ ના પડે. તો મિત્રો આપણો કૂતરો પણ અહીં આવીને સૂઈ ગયો છે. મિત્રો આપણે તો વર્ષે રેપચૂપ થઈ ગયા છે. આ વાત ઉપર વિડીયોને લાઈક કરી દેજો અને નવા હોય તો ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો હવે આપણે જઈએ આપણે ભેંસો પાસે. તો મિત્રો અહીંયા જોઈએ તો આપણે નાનો પાડો સૂતેલો છે અને આ બીજી ભેંસો ઊભી થઈ ગઈ છે. તો ચલો મિત્રો હવે એમને ઘાસ આપી દઈએ આપણે. બધી ભેંસો આપણને જ જોઈએ છે મિત્રો. તો ચાલો મિત્રો આપણે ભેંસોને ઘાસ આપી દીધું છે અને ભેંસો ઘાસ ખાય છે. તો મિત્રો ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો મિત્રો. પ્લીઝ સપોર્ટ કરો. તો મિત્રો આ વ્લોગમાં બસ આટલું જ. મળીએ નવા વ્લોગમાં. ત્યાર સુધી બાય બાય.